નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો મિત્રો, વરિષ્ઠ નાગરિકો માટે મફત લાભો। જો તમે અથવા તમારા પ્રિયજનો 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના છો તો આ એક સમાચાર તમારા માટે છે। તો ભારત સરકારે નિવૃત્ત જીવનને થોડું સરળ બનાવવા માટે ઘણી મદદરૂપ યોજનાઓ શરૂ કરી છે। પછી ભલે તે સ્થિર માસિક આવક હોય, સારી આરોગ્ય સંભાળ હોય, સસ્તી મુસાફરી હોય કે કટોકટી દરમિયાન સહાય હોય, તો 2025માં વરિષ્ઠ નાગરિકો માટે ઘણા બધા લાભો ઉપલબ્ધ છે। તો ચાલો આ 7 મહત્વપૂર્ણ ફાયદાઓને સમજીએ અને જોઈએ કે તે ભારતની વૃદ્ધ વસ્તીના રોજિંદા જીવનમાં કેવી રીતે સુધારો કરી શકે છે મિત્રો। તો મિત્રો, સૌથી પહેલાં બધાને આપણા વિડીયોમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, પેન્શનરો તેમજ વૃદ્ધ વ્યક્તિઓ માટે એક સમાચાર આવી રહ્યા છે, જેનો આપણે સરળ ભાષામાં વિડીયો બનાવીને તમને માહિતગાર કરવાનો પ્રયાસ કર્યો છે। તો મિત્રો, વિડીયો અંત સુધી જોઈ લેજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો। તો સૌથી પહેલા લાભની વાત કરીએ તો પેન્શન યોજનાઓ। તો નિવૃત્તિ પછી નાણાકીય સુરક્ષા। તો નિવૃત્તિ પછીની સૌથી મોટી ચિંતા આવકનો સતત પ્રવાહ છે। તો સરકાર પાસે વિવિધ નાણાકીય પૃષ્ઠભૂમિને અનુરૂપ ઘણી પેન્શન યોજનાઓ છે મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે NPS। તો એક લવચીક સરકારી સમર્થિત યોજના જ્યાં તમે તમારા કામકાજના વર્ષો દરમિયાન રોકાણ કરો છો અને નિવૃત્તિ પછી માસિક ચૂકવણી મેળવો છો, તો તમને ટેક્સ બેનિફિટ પણ મળે છે। ત્યારબાદ વાત કરીએ તો અટલ પેન્શન યોજના। તો ઓછી આવક ધરાવતા જૂથોના લોકો માટે યોગ્ય અને આ યોજના એકવાર તમે 60 વર્ષના થઈ જાઓ ત્યારે દર મહિને નિશ્ચિત પેન્શનની ખાતરી આપે છે। ત્યારબાદ વાત કરીએ તો વરિષ્ઠ નાગરિક બચત યોજના એટલે કે SCSS। સલામત રોકાણની શોધમાં નિવૃત્ત લોકો માટે આ આદર્શ છે। તો તે નિયમિત ફિક્સ ડિપોઝિટ કરતાં વધુ વ્યાજદર પણ ઓફર કરે છે। તો જો તમે નિવૃત્ત થાવ છો અથવા તો ટૂંક સમયમાં નિવૃત્ત થવાનું આયોજન કરી રહ્યા છો, તો તમારી જરૂરિયાતોને આધારે આમાંથી એક યોજનામાં નોંધણી કરાવવાનું વિચારો, તો તેઓ વિશ્વસનીય છે અને તમારા રોજિંદા ખર્ચાઓને આવરી લેવામાં મદદ કરે છે। તો ત્યારબાદ બીજા લાભની વાત કરીએ તો આરોગ્ય સંભાળ લાભો। તો બેંકોનો ઉપયોગ કર્યા વિના તબીબી સહાય। તો જેમ જેમ સરકારે આપણને વય કરીને છીએ તેમ તેમ તબીબી ખર્ચાઓ જબરદસ્ત હોઈ શકે છે। તો સદભાગે સરકારે કેટલીક પહેલ આ સાથે આગળ વધ્યા છે। તો સૌથી પહેલાં વાત કરીએ તો આયુષ્યમાન ભારત યોજના। તો પ્રતિવર્ષ કુટુંબ દીઠ ₹5 લાખ સુધીનું મફત આરોગ્ય વીમા કવરેજ ઓફર કરે છે। તો ઘણી ખાનગી અને સરકારી હોસ્પિટલો તેને સ્વીકારે છે। ત્યારબાદ વાત કરીએ તો ડિસ્કાઉન્ટેડ દવાઓ અને નિદાન। તો સરકારી હોસ્પિટલો અને પસંદ કરાયેલા આઉટલેટ્સ પર ઉપલબ્ધ છે। ત્યારબાદ વાત કરીએ તો મોબાઈલ મેડિકલ વાન અને આરોગ્ય શિબિર। તો ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં હોસ્પિટલોની એક્સેસ મર્યાદિત છે ત્યાં મદદરૂપ થાય છે। તો પથારીવશ હોય અથવા તો ઘરે મદદની જરૂર હોય તેવા વરિષ્ઠ લોકો માટે તમે કેટલાક વિસ્તારોમાં હોમ કેર સેવાઓ પણ મેળવી શકો છો મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો ટ્રાન્સપોર્ટ સબસિડી। વધુ મુસાફરી કરો અને ઓછી ચૂકવણી કરો। તો કુટુંબની મુલાકાત લેવા માંગો છો અથવા તો ફક્ત શહેરની આસપાસ સરળતાથી મુસાફરી કરવા માંગો છો, તો સારા સમાચાર છે, કારણ કે સરકારે વરિષ્ઠ નાગરિકો માટે જાહેર પરિવહનને વધુ સસ્તું બનાવ્યું છે। તો મોટાભાગના રાજ્યો અને રાષ્ટ્રીય કેરિયર્સમાં ડિસ્કાઉન્ટેડ ટ્રેન અને બસની ટિકિટો ઉપલબ્ધ છે। તેવી જ રીતે બસો અને ટ્રેનોમાં પ્રાધાન્યતાની બેઠક મળવાય છે। ત્યારબાદ વાત કરીએ તો સુરક્ષિત હિલચાલ માટે રેમ્પ, લિફ્ટ અને રેલિંગ જેવા સ્ટેશનો અને સ્ટોપ્સ પર વધુ સારી સુલભતા છે। તો કેટલાક રાજ્યોમાં મેટ્રો સેવાઓ પણ વરિષ્ઠો માટે ઓછા ભાડા ઓફર કરે છે। તો આ ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે ફક્ત માન્ય ID છે તે સાથે રાખવાની જરૂર પડશે મિત્રો। ત્યારબાદ ચોથા લાભની વાત કરીએ તો પ્રત્યક્ષ નાણાકીય સહાય। તો જ્યારે તમને વધારાના હાથની જરૂર હોય તો પેન્શન ઉપરાંત સરકાર ચોક્કસ પરિસ્થિતિઓમાં નાણાકીય સહાય પૂરી પાડે છે।
તો વરિષ્ઠ નાગરિકો માટે ફિક્સ ડિપોઝિટ પર વિભેદક વ્યાજદરો, વધુ વ્યાજ અને વધુ બચત. તો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી. તો વિવિધ યોજનાઓમાંથી નાણાં સીધા તમારા બેંક ખાતામાં ન્યૂનતમ કાગળ સાથે ટ્રાન્સફર થાય છે. તેમજ અનાજ અને રાંધણ ગેસ જેવી આવશ્યક વસ્તુઓ પર સબસિડી આપવામાં આવે છે. તો તબીબી કટોતી અથવા તો વ્યક્તિગત મુશ્કેલીઓના કિસ્સામાં કટોકટીની એક વખતની અનુદાન પણ છે. તો આ ટેકો મુશ્કેલ સમયમાં વાસ્તવિક જીવનરેખા બની શકે છે મિત્રો. ત્યારબાદ પાંચમા લાભની વાત કરીએ તો ડિસ્કાઉન્ટેડ એસેન્શિયલ્સ. તો રોજબરોજની વસ્તુઓ પર બચત. તો નિવૃત્તિની આવક પર ઘરનું સંચાલન કરવું સરળ નથી. તેથી જ વરિષ્ઠ લોકો પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એટલે કે પીડીએસ દ્વારા મૂળભૂત ચીજવસ્તુઓ પર સબસિડીવાળી કિંમતો માટે પાત્ર છે. તો ચોખા, ઘઉં અને કઠોળ જેવા સસ્તા અનાજ તેમજ કેટલાક રાજ્યોમાં સબસિડીવાળા રસોઈ ઈંધણ તેમજ ઘરની અન્ય જરૂરિયાતો માટે સ્થાનિક રાશનની દુકાનો પર સહાય. તો આ લાભો ખરેખર તમારા માસિક બજેટને વધારવામાં મદદ કરે છે મિત્રો. ત્યારબાદ છઠ્ઠા લાભની વાત કરીએ તો હોમ કેર અને આસિસ્ટેડ લિવિંગ સપોર્ટ. તો ઉંમર સાથે ગતિશીલતા ઘણા લોકો માટે એક પડકાર બની જાય છે. તો સરકાર ધીમે ધીમે ઇન હોમ સપોર્ટ માટે સેવાઓનું વિસ્તરણ કરી રહી છે. તો સૌથી પહેલાં વાત કરીએ તો ઘરે તબીબી તપાસ તેમજ અપંગ અથવા તો બીમાર વરિષ્ઠો માટે નર્સિંગ સહાય અને પસંદગીના શહેરોમાં સરકાર દ્વારા સપોર્ટેડ કેર હોમ. તો આ સેવાઓ ખાસ કરીને મદદરૂપ થાય છે જો તમે એકલા રહો છો અથવા સ્વાસ્થ્ય સમસ્યાઓ છે જે હોસ્પિટલોની મુલાકાત મુશ્કેલ બનાવે છે મિત્રો. તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો નિવૃત્તિ, શાંતિ, આરામ અને તમને ગમતી વસ્તુ કરવા વિશે હોવી જોઈએ. તો પૈસા, દવા અથવા તો રોજિંદા ખર્ચાની ચિંતા ન કરવી. તો આ લાભો સાથે ભારત સરકાર વરિષ્ઠ લોકો માટે ગૌરવ, સ્વતંત્રતા અને સુરક્ષા સાથે જીવવાનું સરળ બનાવી રહી છે. તેથી જો તમે અથવા તમે જાણો છો તે કોઈ 60 કે તેથી વધુ ઉંમરના છે તો ચૂકશો નહીં. તો આ યોજનાઓનો લાભ સંપૂર્ણપણે લો અને કોઈ માહિતી અન્ય લોકો સાથે શેર કરો. થોડી આગળ હવે પછીથી ઘણો આરામ લાવી શકે છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો.